જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસ રાઠોડ. હવે આપણે ટોપિક વાઇઝ જે લેક્ચર લેતા એ બંધ કર્યું, પરંતુ એ ટોપિકમાંથી તમારે કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એ બાબતે હું વિડીયો લઈને આવું છું. કારણ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને અમુક પ્રશ્નો બેઠા પણ પૂછાઈ શકે, જેથી તમને ખ્યાલ આવે કે આવા વિધાન વાક્યને તમે ઓછા સમયમાં કઈ રીતે સોલ્વ કરો છો. તો ચાલો આપણે ભારતીય ઇતિહાસના સિંધુ ખીણની સભ્યતા વિશેની પ્રશ્નોત્તરી કરીએ. તો સિંધુ ખીણની સભ્યતાના પ્રથમ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું જે પ્રાચીન શહેર છે તેની અદ્યતન જળ સંચય અને વ્યવસ્થાપન પ્રણાલી માટે પ્રખ્યાત છે, જ્યાં શ્રેણીબંધ બાંધવામાં આવ્યા હતા અને નહેરો દ્વારા પાણીને સંલગ્ન જળાશયોમાં વહન કરવામાં આવ્યું હતું. તો કયું સ્થળ છે? ધોળાવીરા, કાલીબંગા, રાખીગઢી કે રોપડ? તો જવાબ શું આવશે? ધોળાવીરા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું હડપ્પીયન સ્થળ નથી? ચનહુદડો, કોટડાજી, સોહગોરા કે દેસલફૂલ? કયું હડપ્પીયન સ્થળ નથી? તો જવાબ આવશે કોટડાજી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વિશેષતાઓ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું સાચું વર્ણન છે? તો તેના ઓપ્શન છે, આ તમારા વિધાન વાક્યમાં આમાંથી તમને ખાસ પ્રેક્ટિસ પડશે એટલે મેં આવા વિધાન વાક્યો આપેલા છે. તેમની પાસે વિશાળ મહેલો અને મંદિરો હતા. તેઓ બંને દેવી દેવતાઓની પૂજા કરતા હતા. તેઓ યુદ્ધમાં ઘોડાથી દોરેલા રથનો ઉપયોગ કરતા હતા. તો ઓપ્શન છે માત્ર 1 અને 2 આવશે, માત્ર 2 આવશે, 1, 2, 3 કે એક પણ નહીં. તો જવાબમાં શું આવશે? માત્ર બી જવાબ આવશે. એમાં માત્ર 2 એટલે કે તેઓ બંને દેવી દેવતાઓની પૂજા કરતા હતા. સિંધુ ખીણની જે સંસ્કૃતિનું વિશેષતા છે તેમાં એ વિશેષતા છે કે તેઓ બંને દેવી દેવતાઓની પૂજા કરતા હતા. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે, સિંધુ ખીણની સંસ્કૃતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે તે મુખ્યત્વે બિન સાંપ્રદાયિક સભ્યતા હતી. ધાર્મિક તત્વો તેમાં હાજર હોવા છતાં તેઓ વર્ચસ્વ ધરાવતા ન હતા. તે સમયે ભારતમાં કપાસમાંથી કપડાં બનાવવામાં આવતા હતા. તો કયા વિધાન સાચા છે? માત્ર 1, માત્ર 2, બંને 1 અને 2 કે 2 માંથી એક પણ નહીં? તો ચોથામાં જવાબ આવશે 1 અને બંને જવાબ આવશે. એટલે કે તેઓ મુખ્યત્વે બિન સાંપ્રદાયિક સભ્યતા હતી. ધાર્મિક તત્વો તેમાં હાજર હોવા છતાં તેઓ વર્ચસ્વ ધરાવતા ન હતા અને તે સમયે ભારતમાં કપાસમાંથી કપડાં બનાવવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું પ્રાણી હડપ્પન સંસ્કૃતિમાં જોવા મળતી સીલ અને ટેરાકોટા કલાકૃતિઓમાં જોવા મળે છે? ટેરાકોટાની જે કલાકૃતિ હોય તેમાં નીચેનામાંથી કયા પ્રાણીની આકૃતિ તેમાં જોવા મળે છે? ગાય, હાથી, ગેંડા કે વાઘ? તો પાંચમાનો જવાબ આવશે ગાય. ગાયની કલાકૃતિ એમાં જોવા મળતી. નીચેના આપેલા જોડકા જોડો. અહીંયા સ્થળ આપ્યા છે અને તે કયા રાજ્યમાં આવેલું છે? બાલુ, માંડા, પાડરી, ઉલ્લાસ અને સામે રાજ્યો આપેલા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું આવશે? બાલુ ક્યાં આવેલું છે? તો હરિયાણામાં આવેલું છે બાલુ. માંડા ક્યાં આવેલું છે? જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલું છે. અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીરમાં. જ્યારે પાડરી ક્યાં આવેલું છે? સીની સામે શું આવશે? પાડરી આવશે ગુજરાતમાં અને ઉલ્લાસ આવશે ઉત્તર પ્રદેશમાં. તો જવાબ શું આવશે? પહેલા બાલુની સામે 3, માંડાની સામે જમ્મુ એન્ડ કાશ્મીર એટલે 2, પાડરીની સામે ગુજરાત એટલે કે 4 અને ઉલ્લાસની સામે ઉત્તર પ્રદેશ એટલે કે 1. તો કયું વિધાન? 3, 2, 4, 1. 3, 2, 4, 1 વાળું આ વિધાન છે. તો જવાબ ડી આવશે. તમારે ખાસ આવા પ્રશ્નો કરવાના છે કારણ કે તમને આ રીતે જ વિધાન વાક્ય પૂછી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું હડપ્પાનું બંદર છે? નીચેનામાંથી કયું હડપ્પાનું બંદર છે? એલેક્ઝાન્ડ્રિયા, લોથલ, મહાસ્થાનગઢ કે નાગપટ્ટિનમ? તો જવાબ શું આવશે? લોથલ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, લોથલના પુરાતત્વીય સ્થળ દ્વારા રજૂ કરાયેલા હડપ્પન શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
જે સ્થળ દ્વારા રજૂ કરેલા જે હડપ્પન શહેર હતું તે કઈ નદીના કિનારે હતું? નર્મદા. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? બધાને આવડવું જોઈએ ક્વેશ્ચન. ભોગાવો નદીના કિનારે. કઈ નદીઓના કિનારે સિંધુ ખીણની સંસ્કૃતિની સ્થાપના થઈ હતી? સિંધુ, ઝેલબ, ચિનાબ કે ગંગા? તો જવાબમાં શું છે? માત્ર 1 અને 2, માત્ર 1, 2 અને 3, માત્ર 2, 3 અને 4 કે 1, 2, 3 અને 4? જવાબમાં શું આવશે? 1, 2 અને 3. સિંધુ, ઝેલબ અને ચિરાબીસ. તમારે સૂત્ર યાદ રાખવાનું, સિંધુ, ઝેલબ અને ચિનાબ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, હડપ્પન સંસ્કૃતિના પતન માટે વિવિધ કારણો સાચવવામાં આવ્યા છે. નીચે આપેલા કારણોને ધ્યાનમાં લો અને તેમાંથી સૌથી ઓછા સંભવિત કારણો હોય એ જણાવો. સૌથી ઓછું કારણ જે હડપ્પન સંસ્કૃતિના પતનનું જે સૌથી ઓછામાં ઓછું જવાબદાર હોય એવું પરિબળ કયું છે? કુદરતી પૂર સતત આવતા રહ્યા, જમીનમાંથી ખારાશ વધવાથી ફળદ્રુપતા ઘટી, ભૂકંપને કારણે સિંધુનો પ્રવાહ બદલાયો જેના કારણે પૂર આવ્યું, અને આર્યોએ હડપ્પન સંસ્કૃતિ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. તો જવાબ આવશે આર્યોએ હડપ્પન સંસ્કૃતિ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. આ ઓછું કારણ છે તેના પતનનું. ત્યારબાદ નીચેના જોડકા જોડો. તો ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં. એટલે કે પહેલાની સામે ત્રીજું આવશે. રાખી ગઢી ક્યાં આવેલું છે? હરિયાણા એટલે કે હિસારમાં. તો બીની સામે બી આવશે. માંડા ક્યાં આવેલું છે? જમ્મુ એન્ડ કાશ્મીરમાં. અને લોથલ તો ખંભાતનો અખાત. એટલે 3, 2, 4, 1. તો અહીંયા 3, 2, 4, 1 એટલે કે સી ઓપ્શન જવાબમાં આવશે. નીચેનામાંથી કયું વિધાન હડપ્પન સંસ્કૃતિ વિશે સાચું નથી? એ છે તે ઉપખંડના પ્રારંભિક શહેરોનું સાક્ષી હતું. આ જમણીથી ડાબી લખેલી સ્ક્રિપ્ટનો પ્રથમ ઉપયોગ સૂચવે છે. તેમાં શિલ્પ માટેના માધ્યમ તરીકે લોખંડના સૌથી પહેલા જાણીતા ઉપયોગના પુરાવા છે. સિંધુ લોકો માળા બનાવવા માટે આલાબાસ્ટર, પીરોજ અને લાલ ઓનિક્સ પથ્થરનો ઉપયોગ કરતા હતા. તો જવાબ શું આવશે? કે તેમાં શિલ્પ માટેના માધ્યમ તરીકે લોખંડના સૌથી પહેલો લોખંડનો ઉપયોગ નહોતો કર્યો, એટલે એ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન છે, હડપ્પન સ્થળ જ્યાંથી ખેડાણના ખેતરોના પુરાવા મળ્યા છે કયું છે? નીચે જ્યાંથી ખેડાયેલા ખેતરના અવશેષોના પુરાવા મળ્યા છે. હડપ્પા, મોહેંજો-દડો, લોથલ કે કાલીબંગાન? તો જવાબમાં આવશે કાલીબંગાન. ત્યારબાદ ક્વેશ્ચન છે, સિંધુ ખીણ માટે મેસોપોટેમિયાના રેકોર્ડમાંથી નીચેનામાંથી કયા શબ્દનો ઉપયોગ જોવા મળે છે? મેસોપોટેમિયામાં જે રેકોર્ડ મળ્યું છે તેમાં નીચેનામાંથી કયા શબ્દનો ઉપયોગ તેમાં જોવા મળે છે? દિલમુન, મેલુહા, મેગન કે ફેલાવો? તો મેલુહા શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. મેલુહા એક શહેર છે, તેનું નામ છે મેલુહા. નીચેનામાંથી કઈ જોડી હડપ્પન સંસ્કૃતિની ઉત્પત્તિના સંદર્ભમાં સાચી નથી? એટલે કોણે હડપ્પીય સંસ્કૃતિ વિશે જે વિધાનો કહ્યા છે તે કયું સાચું નથી? એમ જે કે મેકીએ કહ્યું છે કે સુમરથી લોકોનું સ્થળાંતર થયું હતું. મોર્ટિયર વ્હેલર કહે છે કે પશ્ચિમ એશિયામાંથી સંસ્કૃતિના વિચારોનું સ્થળાંતર. જ્યારે અમલનાથ ઘોષ કહે છે કે હડપ્પન સંસ્કૃતિ પૂર્વ હડપ્પન સંસ્કૃતિની પરિપક્વતાના પરિણામે ઉભરી આવી હતી. એમ રફીક મુઘલ કહે છે કે હડપ્પન સંસ્કૃતિએ મેસોપોટેમિયાના સંસ્કૃતિમાંથી પ્રેરણા લીધી હતી. આ વિધાન ખોટું આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમે હવે આ ઓપ્શનનો જે મેં વિડીયો આપ્યો છે જો તમને સારો લાગે છે તો કોમેન્ટ બોક્સમાં તમે લાઈક આપજો, જેથી મને ખ્યાલ આવે કે તમને આ વિડીયો પસંદ આવે છે. તો હું આવા વિડીયો જ તમને બનાવીને આપીશ, જેથી કરીને તમને વિધાન વાક્ય સોલ્વ કરવાની પ્રેક્ટિસ પડે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.